લેવલ 12 ની વાત છે, એટલે અલગ ચેનલમાં કહું છું. ખેડૂતો સાથે થયેલી વાતચીત હોય, આ કાકા મને ચખપલ ભાષામાં બોલે ને હું એનો જવાબ દઉં સમજી શકે એવી ખેડૂતની ભાષામાં. એ ઓડિયો બીજા માણસોની જાણકારી માટે મૂકું છું. એ ખેડૂત માર્ગદર્શક ચેનલ છે અને એક રેવન્યુ વિડીયો છે, જેમાં વિડીયો બનાવીને અલગ અલગ મૂકું છું. તાલીમ કેમ ચલાવું છું ખેડૂતોના, અને તાલીમના વિડીયો મૂકું છું. તો એ અલગ ચેનલ છે. એ ચેનલો જોજો, ઘણી બધી જાણકારી ઘરે બેઠા ગંગાની હોળે મળશે, ક્યાંય જવું નહીં પડે. બધી માહિતી નિરાતે ઘરે બેઠા સાંભળશો એટલે મળી જશે. અને આ બધી માહિતીઓ સાવ ટૂંકી અને ટચ મેં કીધેલી છે. અમુક વ્યક્તિના વિડીયો જોજો અડધો કલાક લાંબા હાલે. મૂળમાં હું કીધું તું એ તમે ભૂલી જાઓ. 2 કે 3 મિનિટમાં તમને ફટફટ ખબર પડી જાય કે શું તમને કેવા માંગી છે. ટૂંકી વાતો ને ઝડપથી સમજાય, લાંબી વાતો ઝડપથી સમજાય નહીં. તો ફરીને યુટ્યુબમાં જેને જોવું હોય એ યુટ્યુબમાં જેને ખાલી રમણીભાઈ કોટડિયા લખજો એટલે ખબર પડી જશે. કોકને એમ થાય કે રમણીભાઈને યુટ્યુબમાં કમાણી છે તો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો, મહિને અડધો કમાણી છે. ક્યારેક 950 રૂપિયા મહિનાના, ક્યારેક 1500 રૂપિયા, 2200 રૂપિયાથી વધારે કોઈ દી નથી આવ્યા. 2200 રૂપિયા ડેટાનું બિલ ચડી જાય અને બેટરી નુકસાની ડબલું છે ને એ પતી જાય 2 વર્ષે અપલોડ કરો ત્યારે, કારણ કે બર પડે એટલું એને. એટલે એમાં કઈ કમાણી નથી. સેવાના હેતુથી યુટ્યુબમાં હું મૂકું છું. પર્સનલી કોઈ વ્યક્તિ મને મળવા આવે, એ અત્યાર સુધી એમને મળતો હતો હું, હવે યોગદાન રાશિ નક્કી કરી, કારણ કે ટોળા મોઢે માણસો આવી જાય છે. જરૂર ન હોય તો એ આવી જાય, એ કે હાલો રમણીભાઈ આવી બતાવી દઈએ. ઓલા સાર્વજનિક રોગ નિદાન હોય ને એના જેવું થાય, જેને તકલીફ ન હોય એ આવીને ઉભા રહી જાય. પરિણામે એમાં થોડી રિસ્ટ્રિક્શન રાખવી પડી. તાલીમ કેમ્પની અંદર 3000 ફી લઉં છું, એનો હિસાબ મૂકું છું કે તાલીમ કેમ્પમાં 50 માણસો ગોઈના 3000 એટલે કે 1.5 લાખ નથી પતતા. એમાં પ્રથમ વખત આવનારની સંખ્યા 10 થી 20% જ હોય છે, એના 3000 હોય. બીજી વખત આવે એને 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ હોય, ત્રીજી વખત આવે ખાલી 1050 ભરવાના, ખર્ચો 1500 રૂપિયાનો હોય. અને જે મારા હિસાબ હોય એ પણ હું ગ્રુપમાં મૂકી દઉં છું, એટલે બધાને ખબર છે કે સેવાના ધોરણે હું ચલાવું છું. બહાર બેઠા ન ખબર હોય, બહાર બેઠા તો બેઠો હિસાબ જ કરતો હોય, સમજ્યા? જ્યાં લીમડા પીપળા છાયા બેઠા હોય ને એમાં બુદ્ધિશાળી માણસો જાજા હોય. આમ ટ્રેન નીકળે ને એટલે બેઠા બુદ્ધિયા વાતું કરતા હોય. બુદ્ધિશાળી માણસો છે ને ત્યાં જ ભેગા થાય, પાનની દુકાને ભેગા થાય. નરેન્દ્ર મોદીએ આમ ન કરવું જોઈએ, તને જાણી ખબર પડે. રાહુલ ગાંધીએ આમ નિવેદન ન આપવું જોઈએ, તને એના કરતા જાણી ખબર પડે. કેમ્બ્રિજમાં ભીણો છે, એ તો બુદ્ધિ વગર નો છે, તું એના જાજો બુદ્ધિશાળી તો. એકવાર લીમડા છાયે બેઠા હતા, બાજુમાં રેલવે પાટા હાલે, સમજ્યા? એટલે ફાટક હતી, એટલે બાબાએ બીજા બાબાને પૂછ્યું કે ફાટક કેમ મૂકે? એ કે સીધી વાત છે, ગાડી ગામમાં ન આવતી એટલે. આટલી બધી બુદ્ધિ હોય. હવે બીજી વાત કરતા હતા, બુદ્ધિશાળી માણસો જુવાન છોકરા બેઠા હતા. ઈ કે હું છાપા હંમેશા વાંચું છું, જ્યારે બે ટ્રેન ભટકાય ત્યારે વાયલા 2 ડબ્બાનો ભાંગી ભૂકો થઈ જાય. એટલે બીજો બુદ્ધિશાળી હતો, ઈ કે આ ટ્રેન વાળા હંગી 2 ડબ્બા ઓછા કેમ નથી રાખતા? બોલો, 2 ડબ્બા ઓછા રાખે બીજા 2 ડબ્બા વાયલા ન થાય. એટલે આ બધી બુદ્ધિશાળી પેનલ કહેવાય, સમજ્યા? આખી એટલે